નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે આપણા પ્રાચીન સંસ્કૃતિએ અનેક એવા ઉપાય આપ્યા છે જે આજે પણ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. હા મિત્રો, આ ઉપાયોને આપણને 100 વર્ષ સુધીનું સ્વસ્થ અને આનંદમય આયુષ્ય પ્રદાન કરી શકે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે એવા 20 પ્રાચીન ઉપાયો વિશે જાણીશું જે અત્યંત અસરકારક અને સરળતાથી અમલમાં મૂકી શકાય તેવા છે. આ ઉપાયો તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારશે અને તમને તેના અનેક રોગોથી દૂર પણ રાખશે. મિત્રો, આજના વ્યસ્ત જીવનમાં આરોગ્યનું જતન કરવું ખૂબ જ જરૂરી છે, જેનાથી તમે પણ ચોક્કસપણે વંચિત હશો. તેથી આ ઉપાયો તમારા દૈનિક જીવનશૈલીમાં સરળતાથી અપનાવી શકાય છે અને તમને સ્વસ્થ રહેવામાં મદદ પણ કરશે. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ ઉપાયો તમારું સ્વાસ્થ્ય અને શરીર અને માનસિક રીતે પણ ખૂબ જ અસર કરીને તમારું જીવન સરળ બનાવી શકે છે. મિત્રો, દરેક ઉપાયો વૈજ્ઞાનિક આધારિત છે. નંબર 2, તમે શારીરિક અને માનસિક તંદુરસ્તી આ ઉપાયો દ્વારા મેળવી શકશો. નંબર 3, તમારા પરિવાર અને મિત્રો માટે પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં ચોક્કસપણે શેર કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી લખવાનું ભૂલશો નહીં. મિત્રો, ચાલો આપણે વધુ વાર ન લગાડતા આ આરોગ્ય પદયાત્રાની શરૂઆત કરીએ અને આ ઉપાયો વિશે મહત્વ જાણીએ. નંબર 1 પર છે મિત્રો, કાચા ટમેટા અને દાડમનું સેવન ટાળવું જોઈએ, કારણ કે તેનાથી પથરી થઈ શકે છે. આ ઉપરાંત વધુ સારયુક્ત ખોરાક ન ખાવો જોઈએ, જેનાથી કિડની પર પ્રેશર આવે અને પથરીનું નિર્માણ થઈ શકે. નંબર 2, મિત્રો, ચામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ બની શકે ત્યાં સુધી કરવો જોઈએ. આમ કરવાથી ડાયાબિટીસનું પ્રમાણ ઘટે છે અને ચા વધુ સ્વાદિષ્ટ પણ લાગે છે. ત્યારબાદ નંબર 3 ઉપર જોઈએ મિત્રો, એ છે સવારમાં લીલા ઘાસ પર ચાલવું જોઈએ. મિત્રો, સવારમાં ઉઘાડા પગે લીલા ઘાસ પર ચાલવાથી આંખોની રોશની વધે છે. આ ઉપરાંત આંખોમાં ઠંડક અને સારું ફીલ પણ એટલે કે સારું મહેસૂસ થાય છે. ત્યારબાદ મિત્રો નંબર 4 એ છે કે પેક કરેલી વસ્તુઓ અને બહારના ઠંડા પીણાઓનું સેવન ટાળવું જોઈએ. તે શરીર માટે ખૂબ જ હાનિકારક છે અને તેનાથી શરીરમાં ચરબીનું પ્રમાણ પણ વધે છે, જેના લીધે શરીરમાં મોટાપાનું પ્રમાણ જોખમ વધી શકે છે. નંબર 5, નમક ઓછું ખાઓ. મિત્રો, વધુ પડતું નમક ખાવાથી શરીરમાં રહેલ લોહીનું પ્રમાણ ઘટીને તેને પાણીમાં રૂપાંતર કરવા લાગે છે. તેથી બને ત્યાં સુધી નહિવત પ્રમાણમાં જ મીઠાનું સેવન કરવું જોઈએ. નંબર 6, સવારમાં મોઢું ધોયા વગર 1 ગ્લાસ પાણી પીવું. સવારમાં મિત્રો બ્રશ કર્યા વગર 1 ગ્લાસ પાણી પીવાથી પેટમાં રહેલ ખરાબ અને વાસી ફૂગ અંદર જતા તે પેટને લગતી સમસ્યા દૂર કરે છે. ઉપરાંત પાચન શક્તિ પણ ધીમે ધીમે મજબૂત થાય છે. નંબર 7 છે મિત્રો, જમ્યા પછી ક્યારેય પણ તરત જ પાણી ના પીવું જોઈએ, કારણ કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચન શક્તિ મંદ પડી જાય છે અને ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થવા લાગે છે. નંબર 8, શારીરિક કસરત કરવી. મિત્રો, તેનાથી શરીરમાં લોહીનું પ્રમાણ એટલે કે લોહીનું પરિભ્રમણ સારું થાય છે. ઉપરાંત તમારો આખો દિવસ સ્ફૂર્તિમય થવા લાગે છે, તેમજ ભૂખ પણ વધુ લાગે છે. નંબર 9, મિત્રો, પ્રાણાયામની આદત તમારે ચોક્કસપણે વિકસાવવી જોઈએ. પ્રાણાયામથી મિત્રો મનુષ્યની ઉંમર ઘટવા લાગે છે. ઉપરાંત શરીર અંદરથી મજબૂત થઈને
સારું અને સ્વસ્થ રહે છે. ત્યારબાદ નંબર 10 જોઈએ, એ છે લીલોતરી શાકભાજી ખાઓ. તેમાં રહેલ કેલ્શિયમ હાડકાઓને મજબૂત રાખે છે. ઉપરાંત વૃદ્ધ થતા માણસના હાડકાં નબળા પડી જતા હોય છે. તેથી વૃદ્ધ લોકોને પણ લીલોતરીવાળી શાકભાજી ચોક્કસપણે ખાવી જોઈએ અને તેનું રેગ્યુલર સેવન કરવાથી હાડકાઓ મજબૂત થવા લાગે છે. તો મિત્રો, આ હતા એ 10 ઉપાયો જેનાથી તમે તમારું શરીર સ્વસ્થ અને એકદમ નિરોગી બનાવી શકો છો. હવે એક તમને નમ્ર વિનંતી છે કે તમારા મિત્રો અને પરિવાર સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય શેર કરજો, જેથી તેઓ પણ આ ફાયદાઓનો લાભ મેળવી શકે અને પોતાનું જીવન સુખમય રીતે જીવી શકે. બધાને હર હર મહાદેવ. મિત્રો, આ એપિસોડમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો ખાસ એકવાર વિડીયોને લાઈક કરી દેજો. તમારી એક લાઈન અમને નવા માહિતીવાળા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. અને સાથે કોમેન્ટ બોક્સમાં મિત્રો એકવાર સાચા મનથી જય માતાજી અવશ્ય લખજો, જેથી માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. મિત્રો, જો તમારી પાસે પણ આ જ રીતનો કોઈ આયુર્વેદિક અથવા આધુનિક વૈજ્ઞાનિક ઉપાય હોય તો કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવશો. અમે એ ઉપાયને અમારા નવા વિડીયોમાં ચોક્કસપણે સામેલ કરીશું અને તેનો ઉલ્લેખ કરીને તમારું નામ પણ અમે સબસ્ક્રાઈબરોને જણાવીશું. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તેની રાય કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવો. આ ઉપરાંત તમે કયા ગામથી બિલોંગ કરો છો તે ગામનું નામ પણ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. તો મિત્રો, અમારી ચેનલ એટલે કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા કોમેન્ટ બોક્સ એટલે કે બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે અને તમે અમારા નવા વિડીયોથી અજાણ્યા ના રહો. તો મિત્રો, હવે મળીશું આવા જ નવા એપિસોડ સાથે, આવી જ નવી માહિતી સાથે તથા આવા જ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે, હર હર મહાદેવ, જય માં બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.